Shining with it. Should last. Switch lanes to the brand new. Let me put these rides up. સો હેલો દોસ્તો, તમે બધા કેમ છો? તમે બધા મસ્ત હશો ને મસ્ત રહ્યો. તો હમણાં નવરાત્રિ ચાલી રહી છે, તો અમે જવાના છે ગુસ્મામાળી મંદિરે જવાના છે. તો વિડીયો જોતા રહેજો છેલ્લા સુધી. આ જો દોસ્તો, ગુસ્મામાળી મંદિરનો ગેટ છે, મેન ગેટ છે. તો દોસ્તો, માતાજીના દર્શન કરવા પહેલાં આપણે લઈ લીધું છે ફૂલ, અગરબત્તી, નારિયેળ ને હવે આપણે જવાના છે દર્શન કરવા માટે. આ છે ગુસ્મામાળી માતાનું મંદિરનો નજારો. આ તમે જોઈ શકો છો દોસ્તો. નવરાત્રિ ચાલતી છે એટલે અહીંયા નોરતા નાચવા માટે, ગરબા રાસ રમવા માટે અહીંયા આપણે નવરાત્રિ બેસાડેલી છે. ને આ છે મંદિર માતાજીનું. મિત્રો દર્શન કરી લેજો. જય ગણપતિ દાદા. ગણપતિ દાદાનું મંદિર છે. ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. જય બજરંગબલી. રાત્રિ બેસાડવામાં આવી છે. આપણે અહીંયા બી દર્શન કરી લઈએ માતાજીના. જય અંબે માં. આ છે મંદિરના સામેનો વ્યૂઝ. આ છે દોસ્તો, જોઈ લેજો. મસ્ત મંદિર છે. આ ગણપતિ દાદાનું મંદિર છે ને આ એના બાજુમાં છે એ હનુમાન દાદાનું મંદિર છે ને માતાજીનું વચ્ચે મંદિર છે ને આ જંગલ છે, ડુંગર છે. આપણે ડુંગર ઉપર જવાનું છે. હવે આપણે આ ડુંગર ઉપર જવાનું છે. ઉપર શું છે તે મને બી નથી ખબર, પણ આ મિત્ર લોકો મને લઈ આવેલા છે. મારા સાથે આવેલા છે રોહાત છે ને અંકિત છે. હવે ઉપર શું છે તે ખબર નથી. તો વિડીયો તમે બી જોતા રહેજો એટલે તમને બી ખબર પડે કે ઉપર શું છે, ડુંગર ઉપર જોવાનું શું છે તે. એટલે વિડીયો જોતા રહેજો. કોઈ હોય સારું જોવાનું એવું લાગે છે. તો દોસ્તો લોકો, આ જો સીડી છે. બહુ ચોમાસામાં હમણાં આ ટાઈમે આવે ને તો સાચવીને આવવાનું, કેમ કે ચીકણું હોય ને લપસી બી જાય. બરાબર ને દોસ્તો? મારો હાથ બરાબર ને? એટલે આવે તો સાચવીને આવવાનું. ઉપર શું છે હવે એ લોકોને ખબર છે, મને ખબર નથી. મેં આજે પહેલી વાર આવેલો છે ગુસ્મામાળી મંદિરે, એટલે ઉપર શું છે તો તમે બી જોવાના હોય તો વિડીયો જોતા રહેજો. તમને બતાવો મેં શું છે આમ કરીને. પગથિયા ચાલતા છે તો એવું લાગતું છે કે પાવાગઢ ચડતા છે એવું લાગતું છે. પહેલા તો પથરા પર એમ કે ચડવાનું હતું, પણ હવે સીડી બની ગયેલી છે. આ લોકો આવતા છે જો, એટલે ઉપર જઈને પછી આપણે નજારો જોઈએ કેવું આવે છે.
પહેલા રસ્તો કાચો હોય, પથરામાંથી જવાનો હોય એટલે ચઢાવવાની તકલીફ જ હોય, પણ હમણાં પગથિયા બની ગયેલા છે એટલે હવે સારું. હા થાકી જવાયું છે. આ ઝાડ 7 વર્ષ અગાડીનું પડેલું છે તો હજુ સુધી સહેજ એટલે કંઈ તો હે, કેમ કે માતાજીના મંદિર છે એટલે કંઈ તો હે. આ ઝૂંપડી છે નવી બનાવેલી છે એટલે ઘણી તરક્કી થઈ ગઈ છે 7 વર્ષ પહેલા. ચાલો ચાલો દોસ્તા લોકો, તમને બતાવવા હું કઈ સિગરેટ છે અહીંયા. નજારો બહુ ભારે છે એટલે થાક બી બહુ લાગતો છે. હવે પહોંચી જવાના છે. આવે તો સાચવીને આવવા પડે. નાના છોકરાઓને ને એવું લઈને આવે તો સાચવીને લઈને આવવા પડે. આ સમયે ઉનાળામાં આવે ત્યારે તો વાંધો નહીં, પણ કેમ કે હવે ચોમાસામાં આવે એટલે લાદી બધી ચીકણી થઈ ગયેલી રહી એટલે સાચવીને આવવા પડે. જય આદિવાસી. હવે આપણે પહોંચી જ ગયા છે. અહીંયા શું છે ખાસિયત તો તમને બતાવું. કઈ સાઈડ થાય? સાઈડ પેલા કે હા, તો આપણે અહીંયા દાદી બેહેલા જ છે દર્શન કરવા માટે. તો દોસ્તો તમે જોઈ શકો છો આ એવી રીતના અહીંયા ઉપર ચડીને અહીંયા દર્શન કરી શકાય છે. અને આ બાજુથી બી છે, ઉપર બી છે, એ પેલી સાઈડથી છે. તો અહીંયા આપણે દાદી બેસેલા જ છે. તે આપણે થોડી ઘણી વાતો કરશે કે અહીંયા હું શેનું છે, કંઈ કહેવત હશે તો તે આપણને જણાવશે. આપણે દાદીને થોડુંક પૂછીએ કે અહીંયા શું છે, આમ કરીને કઈ માતા છે કે શું છે. દાદી એ કઈ માતા છે? આ ડુંગર માવલી. હા ડુંગર માવલી. હા ગુસ્માઈ માળી. ગુસ્માઈ માળી. હા તો આપણે તમે દોસ્તો અહીંયા આવો ને તો કઈ બી માનો ને તો પૂરું થાય છે. પૂરું થાય ને દાદી? કમ્પ્લીટ થઈ હા, જાય. હા. અને કોઈના પોયરા નહીં થાય તો પોયરા બી થાય. હા. ને જો દુઃખ હવા સુખ હવાથી બધા હા, complete હા. થઈ જાય. એક આપણે શ્રદ્ધાથી માનવું. હા બાકી એટલે મનથી માનવાનું તો બધું થઈ જાય એમ. કોઈના એ નોકરી વાળા હોય તો નોકરી બી લાગી હા, જાય. ના. એટલી બધી સત્તા હારી નોકરી ધંધામાં ગમે તેમાં તકલીફ હોય તો આવીને માતાજીને કહે હા. સાચા દિલથી તો આપણું કામ થઈ કમ્પ્લીટ થઈ જાય. જાય. હા, તો હા. આખા ગમે તે મને માં પડી ગયેલા તો હું કોઈ રાણાને કાંઈ કરલો તો મને આંગળે પડી ગયો. ચીખલીના ડોક્ટરને જાય તેની મને કહી દીધું કે એમ કે બારને અસર હની મને કહી. હા તો માઠાઈ માતાજીની પૂજા કરવા લાગી. બાકી મને એટલા ભૂખ પાડે તો મરી બી જાય એટલા હા. બધા કરે એવી બારને અસર હતી. એટલે કોઈ બી ભગવાન હોય, માતા હોય કે ગમે તે હોય, પણ સાચા દિલથી માન હા, તો એ કમ્પ્લીટ થઈ જાય. હા. ગરીબને પાટ પુરાવ ઊભી રહે હા, હા. માતાજી એવું. ને આપણે આદિવાસીની માતા એટલે આ કનસની હા, માતાને આપણે આ બધા માનવા હા માનવા પડે એમ. ગવા. એટલે આપણે તમે આ દાદીની વાતો સાંભળી. આ છે વ્યૂઝ જો દોસ્તો, એવું છે. તમે બી આવજો દર્શન કરવા માટે. તમારી બી બધી મનોકામના પૂરી થઈ જશે. હા તો દોસ્તો લોકો જો હજુ આપણે ત્યાં દર્શન કર્યા, દાદી હતા ત્યાંથી હજુ ઉપર જવાનું છે. સહેલું જ છે. બહુ મજા આવશે તમને. મજા આવશે દોસ્તો, કેમ કે ને તમે નહીં આવેલા હોય, મેં તો પહેલી વાર આવ્યો હોય ને મને બી યાર મસ્ત દર્શન કરીને એકદમ સંતોષ, દિલ ખુશ થઈ ગયું. તો તમે બી આવો. આ જોવો ખાલી વ્યૂઝ જોવો ખાલી. આ છેલ્લું છે. આ ધજા ફરકી રહી છે ને જોવો ખાલી તમે. એટલું મસ્ત ફરવાનું હોય તો પછી યાર આવી શકાય. હા આ બધી કહેવત તમને દાદીએ સંભળાવી એ બધું છે. જે સાચા દિલથી માનતા હોય ને એની મનોકામના બધી પૂરી થઈ જાય. દોસ્તો અહીંયા જો અહીંયા બી છે માતાજી છે ને આ દેવ છે. જે કંઈ માનવાના હોય તે માની લેજો. એટલે તમે બી એ કહેવત છે કે જે કંઈ માનતા હોય એ પૂરી થાય છે.
હા તો દોસ્તો ગઈકાલે રાતનો વરસાદ બહુ આવેલો એટલે તે નદી જતી છે તે બી તમને નજારો બતાવો. અમે ડુંગર ઉપર જ આવી ગયેલા છે એટલે હવે તમને તે નદીનો નજારો તમને મસ્ત બતાવું. ઓ આ જુઓ નદી, બહુ નદી જતી છે, એકદમ ફૂલ ભરાઈ નહીં જતી છે. ગઈકાલે વરસાદ આવેલો હતો. આ જોવાની ખાલી વ્યૂઝ જુઓ, દિલ ખુશ થઈ જાય એકદમ. બસ થઈ ગયું. બહુ પાણી જતું છે. તો ગુસ્મામાળી માતાજીના મંદિરે આ જ છે વ્યૂ, તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે બધાના ગામડા બી દેખાઈ જાય. આપણે પતંગ ડુંગરી જવાના. તો દોસ્તો તમને યાર આ ગુસ્મામાળી માતાજીનો વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે અમે નવા સારા વિડીયો બતાવતા રહીશું તમને. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય.